એક ગામમાં જમનામાં ડોસી રહે. એ જમનામાં આ કોઈ કથા હોય કે વાર્તા હોય કે ભજન થતા હોય, આમાં ક્યાંય જાય નહીં હો. એમને કોઈ લેવા દેવા નહીં ભગવાનથી, ભગવાનના નામથી, સત્સંગથી. ગામડું ગામ, એમાં ચોરાની અંદર બધી માતાઓ સાંજ પડે અને ભેગી થાય અને સંકીર્તન કરે, ધૂન કરે, પ્રાર્થના કરે. જમનામાં કે એવું, જમનામાં આવો ને થોડી વાર ધૂનમાં. એ કે તમે નવરીઓ છો બધી કે ધૂન કરો કે એકલી. એવામાં દિવસો વ્યતીત થાય. રોજ જમનામાં કે પણ જમનામાં કોઈ દિવસ ભજનમાં ના આવે ને એક દિવસે મહારાજ એવા ફરતા ફરતા એક મહારાજ આવી ગયા ગામમાં કથા કરવા માટે. ખબર પડી ગામમાં બધાને કે ગામમાં સપ્તાહ થાય છે. આપણે પેલા જમાનામાં એને પારાયણ કહેતા, સપ્તાહ કહીએ ને પારાયણ કહેતા. એટલે બધી ડૂસ્યું કે જમનામાં હાલો ગામમાં પારાયણ બેઠી છે ને પારાયણ સાંભળવા જઈએ. જમનામાં કે મારે નથી આવવું, તમારે જવું હોય તો જા. હવે ઘરની અંદર જમનામાને એક લોટી, એટલી બધી લોટી વાલી ને એમને ઘરનું કામ કરે, ફરતા ફરતા લોટી પાસે જાય, વળી કપડાથી એને સાફ કરે, બરોબર ફૂંક મારીને મૂકી દે. ફરીથી લૂંટીને જોવે, થોડું કામ કરે, ફરીથી લૂંટીને લૂછે, ફરીથી ત્યાં મૂકી દે. એક દિવસ ગયો કથાનો, કથા પૂરી થઈ, બધા ઘરે આયા. જમનામાને આવીને કહ્યું, જમનામાં કેવી સુંદર કથા છે, તમે આવતા નથી, કાલ તો આવજો હો. આમ કહી અને ડોસ્યું બધી ઘરે જાય ને બીજા દિવસે ફરીથી નીકળી. જમનામાં આજ તો હાલો કે કથા સાંભળવા, પણ જમનામાં કે મારે તો નથી આવતું. ઘણી બધો પ્રયત્ન કર્યો, ઘણી આજીજી કરી, પણ જમનામાં એક ના બે ના થાય. મારે નથી આવવું, તમારે જવું હોય તો જો, ના જવું હોય તો ઘેર જો, પણ મને કોઈ કહેતા નહીં. બીજા દિવસની કથા પૂરી થઈ, ત્રીજો દિવસ થયો, ત્રીજા દિવસે ફરી લોકો કથા સાંભળવા જાય. જમનામાને પૂછે, પણ જમનામાં એક ના બે ના થાય. બધાને એમ કે કદાચ કે આ જમના ડોશી અહીંયા આવે અને આવીને જો કદાચ કથા સાંભળે ને તો થોડુંક એનું કલ્યાણ થાય. બસ બધાની ભાવના આવી, પણ જમનામાં માને નહીં. જા કાપડા સ્વભાવ એ તો મરે હિત બજાવે. આ સ્વભાવ કોણ બદલે? હવે 5મા દિવસની કથા, અને એ દિવસે ગામની બધી ડોશીઓએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આજે ગમે તે થઈ જાય, જમનામાને ઉપાડીને લઈ જવા છે. કથાનો સમય થયો, ગયા બધા જમનામાના ઘેર. એ જમનામાં હાલો. અરે જમનામાં કે અલી તમે ક્યારનો ઉપાડો લીધો છે, હું તમને ના પાડું છું, મારે કથા સાંભળવા નથી આવવું, તમે જાવ હોય તો જાઓ. અરે ના, આજ તમને લઈ જ જવાના છે, તમે ગમે તે કરો, ઉચકીને લઈ જશું. અને એવી જીદ લીધી એટલે જમનામાએ અંતે કંટાળીને કીધું હાલો આવો. હવે એ સમયની અંદર પેલા આપણે કથા સાંભળવા જતા ને એટલે હાથે એક મુઠ્ઠી દાણા લઈને જતા બધા લોકો, કે કીડિયારું હાથે લઈને જતા. કથા સાંભળવા જાય, હાથમાં માળા હોય, માળાનો જપ કરતા કરે જાય. ક્યાંય ચબૂતરો આવે ત્યાં દાણા નાખે અથવા કીડિયારું પૂરે, ભગવાનનું સ્મરણ કરતા કરતા બહુ ઘરે જાય. બધાએ હાથની અંદર એક પોટલી રાખેલી, એની અંદર દાણા. જમનામાં એક પોટલી લીધી, લઈને નીકળ્યા કથામાં. મહારાજે કથા ચાલુ કરી. ઉનાળાનો સમય, સૌની પાછળ બેઠેલા. જે પેલી પોટલી હતી ને એ પેલા મંડપના થાંભલે બાંધી દીધી. સુંદર મજાનો પવન આવતો તો એમાં જમનામાં સૂઈ ગયા. કથા પૂરી થઈ, સૌ ઉભા થયા, નીકળવાનું કર્યું. કોઈએ પૂછ્યું જમનામાં, એ તો કે હુતા જુઓ કે થાંભલા ના આવલી. જગાડ્યા, એ જમનામાં હાલો, એ કથા સાંભળવા આયા તો ફુવા. પાછળ બેઠા બેઠા લગભગ ઘણા હુતા જ હોય. જમનામાં જાગ્યા ઝબકી ને હો, અને જા પેલી આમ પોટલી ગીલવા ગયા ને
પોટલી હવે એની અંદર પેલી લોટી, એ લોટી તો હારે ને હારે, હવે લોટી અંદર રાખેલી દાણા નતા, લોટી હતી, લોટી ગઈ. જમનામાં એ લોટી ખોવાણી ને આખો મંડપ માથે લીધો. મારી લોટી ખોઈ, મારી લોટી ખોઈ, મને લોટી ગોતી દ્યો, ગમે તે કરો. પેલી ડોશીઓ કંટાળી કે આના કરતા આને ઘરે રાખી હોત તો સારું, આની લોટીએ તો આપણું મગજ ખાઈ લીધું, હવે ક્યાં જાવું. આમાં બે ચાર સમજદાર હતા, એમણે એમ થયું કે એક કામ કરીએ આપણે, કે છે ને પેલા મહારાજનું નામ આપી દઈએ, છો એમને જે થવું થાય. પેલા કે એક કામ કરીએ, જમનામાં પેલા જે મહારાજ હતા ને એમને આપણે પૂછીએ, ઉપર બેઠા હતા ને એટલે એમનું ધ્યાન બધે હશે, આપણે એમને જઈને પૂછીએ કે લોટી ક્યાં ગઈ. જમનામાં કે હાલો. બધી ડોશીઓ ગઈ, મહારાજના ઉતારે જઈને પૂછ્યું કે બાપજી અમારા જમનામાની લોટી જોઈ? એટલે બાપજી કે હા હોય. કયો છે જમનામાં? જમનામાં પાછળ ઉભા હતા ને આમ રસ્તો કરતા કરતા આમ રેલગાડી આવે ને એમ આવ્યા, ફટોફટ બધાને દૂર કરી નાખ્યા. કોણે લીધી મારી લોટી? તમે જમનામાં કે હા હા. મહારાજ સમજી ગયા કે હવની પાછળ બેઠા હતા ને, હુતા હતા શાંતિથી, કથા નતા સાંભળતા. બા તમારી લૂંટી લઈ ગયો. કોણ લઈ ગયો, કઈ બાજુ ગયો ખબર નથી, પણ એક છોકરો હતો ને એનું નામ નારાયણ હતું. હે નારાયણ? આખા ગામના ઘરે ઘરે ફરી વળ્યા જમનામાં, અને ડોશીઓ બધાય રાતના 12 વાગ્યા સુધી ફેરવ્યા. આ લોકો, તમારા છોકરાનું નામ નારાયણ છે? તમારા છોકરાનું નામ નારાયણ છે? કોઈ હા ન પાડે. ગામમાં કોઈ નારાયણ નામનો છોકરો જ નહીં. સાંજ પડી, બધા ઘરે આયા. બીજા દિવસે સૌ કથામાં જવાની તૈયારી કરે, અને જમનામાં બધાને સૌની પેલા જાગ્યા ને બધાને ઘેર ઘેર જઈ હાલો કથા સાંભળવા. સૌની આગળ જમનામાં. પણ થયું શું જમનામાં આટલી બધી ઉતાવળ? લોટી ગોતવાની છે ને આપણે. હવે જમનામાંની લોટી ગઈ, જઈને બેઠા ત્યાં બધા. હજી મહારાજ આયા નતા. પેલા એવું કે કદાચ મહારાજ ના આવે, ભજન કથા ચાલુ ન થાય ને તો બધા રામધૂન ગાય, ગીત ગાય. અને બધાએ ચાલુ કર્યું, ઓમ નમો ભગ. આટલું થયું ત્યાં જન્મનામાં કીધું તમે બંધ થાવ, તમારે ગાવાનું નથી, હું જ ગાઈશ. બધાને એમ થયું જમનામાં તમે ગાશો કે હા હું જ ગાઈશ. હવે આ ડોશી આને કોઈ દિવસે ભગવાનનું નામ લીધું નથી ને આ શું ગાશે? એક જ લીટીની જમનામાંની ધૂન બધાએ તાળી પાડીને ગાઈએ. હું તો ગઈ સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ. એક જ લીટીની ધૂન, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આખો મંડપ ઉપાડે લીધો. પેલા મહારાજ જ્યાં ધૂન ચાલુ કરે ત્યાં જમનામાં ચાલુ કરી નાખે. મહારાજ કે ભલું થયું આ ડોશીમાની લૂંટીનું મેં ચોર બતાવ્યો. સાંજ પડી, કથા પૂરી થઈ, લૂંટી ના મળી. પછી તો આખા ગામમાં લૂંટી લૂંટી થઈ ગયો. પાનના ગલ્લે ઉભા ઉભા પેલા યુવાનો ઉભા હોય તો જમનામાં પૂછે કેવું જમનામાં લૂંટી મળી? છોકરાઓ રમતા રમતા જમનામાં લૂંટી મળી. ના લૂંટીની ધૂન એવી પ્રસરી આખા ગામની અંદર, આખું ગામ. હું તો ગઈ તી સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ.
ગામના ખેતરોની અંદર લોકો કામ કરતા યારી ધૂન ચાલે. ખળે જાય ગાયો ભેંસોની સેવા કરતા યારી ધૂન. છેલ્લો દિવસ કથાનો, અને જો હવે આજ લૂંટી ન મળે તો જમનામાં ગામમાં કોઈ જીવવા ન દે. ઉપર રહેલા લક્ષ્મીજીને ચિંતા થઈ. ભગવાન નારાયણ પ્રભુ, આ લૂંટી પેલા મહારાજે તમારું નામ દઈ દીધું અજાણતાથી, અને આ તમારા વગુણા કરે છે. હવે તો કંઈક કરો. પણ કે લૂંટી માટે કરી મારે ત્યાં જવાનું? ભગવાન કે કરે હા ગમે તે કરો, મારાથી આ સહન થતું નથી. અને કોઈના પતિના જો કદાચ કોઈ દ્વેષ ગાય ને તો કોઈ પત્ની સહન ન કરી શકે. લક્ષ્મીજીથી સહન ન થયું. તમે ગમે તે કરો, લો આ લૂંટી લઈ દઈ આવો. જો આ લૂંટી લો અને તમે દઈ આવો. બીજી લૂંટી લઈને ભગવાનને કીધું કે તમે આપી આવો. અને એ દિવસે છેલ્લા દિવસે કથાની જ્યાં પોથી યાત્રા નીકળે અને સૌ લોકો ઉભા થયા, અને ભગવાન એક નાનકડા બાળકનું રૂપ લઈ આવી અને કહ્યું કે જમનામાં, હું નારાયણ, લો આ લૂંટી. જમનામાં એ લૂંટી લેતા પેલા નારાયણનો હાથ પકડવા ગયા, પણ ભગવાન છટકી ગયા, નીકળી ગયા. કોઈના હાથમાં ના આવે પરમાત્મા. જમનામાને લૂંટી આપી ભગવાન પાછા આવતા રહ્યા વૈકુંઠમાં. કહેવાનો મતલબ, ભાવે કે કુભાવે પરમાત્માનું નામ લીધેલું ક્યારેય વ્યર્થ જતું નથી. ભાવથી નામ લેશો કે કુભાવથી નામ લેશો, પણ ક્યારે પણ પરમાત્માનું નામ વ્યર્થ જતું નથી. એટલે તાળી પાડી પરમાત્માનું નામ અવશ્ય લેવાનું. ઘરે બેઠા હોય, અહીંયા હોય, ગમે ત્યાં હોય, પરમાત્માનું નામ 2 મિનિટ ભગવાન રામની ધૂન કરીએ, કથાને આગળ વધાવીએ.